પાટણ શહેરના નીલમ સિનેમા જેવા વ્યસ્ત વિસ્તારમાં આજે ધોળા દિવસે ફાયરિંગની સનસનાટીભરી ઘટના સામે આવી છે। જૂની અદાવતને પગલે થયેલા હુમલામાં એક આધેડનું મોત નિપજતા સમગ્ર પંથકમાં ભય અને શોકનો માહોલ છવાઈ ગયો છે। મળતી માહિતી મુજબ પાટણના નીલમ સિનેમા પાસે એક જ કોમના બે પરિવારો વચ્ચે જૂની અદાવતને કારણે મામલો ઉગ્ર બન્યો હતો। આ દરમિયાન કુખ્યાત હિસ્ટ્રી સીટર જહીર ખોખરા નામના શખ્સે યુસુફ ખાન ચાંદ ખાન પઠાણની કાર પર જ અચાનક અંધાધૂંધ બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું। ગોળી વાગવાથી યુસુફ ખાન પઠાણ ગંભીર રીતે લોહીલુહાણ હાલતમાં ઘાયલ થયા હતા। તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા। આ ઘટનાને પગલે મૃતકના પરિવારજનોમાં ભારે આક્રંદ જોવા મળ્યો હતો। ફાયરિંગની ઘટનાની જાણ થતાં જ પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક વી.કે. નાઈ તેમજ એલસીબી, એસઓજી અને એ ડિવિઝન પોલીસ સહિતનો મોટો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો। ઉચ્ચ અધિકારીઓએ ઘટના સ્થળનું નિરીક્ષણ કરી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી હતી। મુખ્ય આરોપી જહીર ખોખરાને પકડી પાડવા માટે સમગ્ર પાટણ જિલ્લામાં તાત્કાલિક નાકાબંધીના આદેશો આપવામાં આવ્યા છે। શહેરમાં શાંતિ જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી સંવેદનશીલ વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। પોલીસ દ્વારા વિવિધ ટીમો બનાવી આરોપીના સંભવિત ઠેકાણાઓ પર દરોડા પાડવાની કાર્યવાહી તેજ કરવામાં આવી છે। આજે પાટણ એ ડિવિઝન વિસ્તારના નીલમ સિનેમાની બાજુમાં એક ફાયરિંગનો બનાવ બન્યો છે, જેમાં 2 રાઉન્ડ ફાયર થયા છે। પ્રાઇમા ફેસી માહિતી એવી છે કે યુસુફભાઈ નામના વ્યક્તિ ઉપર ફાયર થયું છે અને ઝહીર ખોખરા અન્ય બીજા માણસો ભેગા થઈ અને એ જ્યારે ગાડીમાં અહીંયાથી પસાર થતા ત્યારે એના ઉપર 2 રાઉન્ડ ફાયર કરવામાં આવ્યું છે। પોલીસ હાલ સીસીટીવી કેમેરા ચકાસી રહી છે અને જિલ્લામાં આ બનાવ અંગે નાકાબંધી આપવામાં આવી છે અને આરોપીનો જે ફોટો છે સર્ક્યુલેટ કરી અને આરોપીને શોધવાની હાલ તજવીજ ચાલી રહી છે। પ્રાઇમા ફેસી માહિતી એવી છે કે એ બંને વચ્ચે અગાઉથી પણ એક ઝઘડો ચાલી રહ્યો હતો અને જેની પર ફાયરિંગ થયું છે એ વ્યક્તિ અત્યારે હોસ્પિટલ જઈ રહ્યા છે અને કદાચ એમને ગંભીર ઇજાઓ છે। થોડા સમય પહેલાં પણ આ લોકો વચ્ચે એક અણબનાવ બન્યો હતો અને ભૂતકાળમાં પણ આ લોકો વચ્ચે અણબનાવ બનેલા છે। ફાયરિંગ કરનારનો પ્રાઇમા ફેસી એવો ઇતિહાસ છે કે એને અગાઉ પણ બીજા ગુનામાં એના નામ આવેલા છે।